દાહોદમાં નકલી કચેરી બાદ બિનખેતી જમીનના નકલી હુકમો પણ સામે આવ્યા, જેમાં દાહોદના બિલ્ડર દ્વારા એનએના નકલી હુકમો તૈયાર કરવા બદલ દાહોદ એ ડિવિઝન અને બી ડિવિઝન એમ બંને પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં પોલીસે 3ની ધરપકડ કરી છે. દાહોદ જિલ્લામાં નકલી કચેરી ખોલી કરોડોના કૌભાંડનો મામલો હજુ થાળે નથી પડ્યો. ત્યાં તો ખેતી લાયક જમીનના બિનખેતીના નકલી હુકમો તૈયાર કરી સરકારના લાખો રૂપિયાના પ્રીમિયમની ચોરીનો મામલો સામે આવી ગયો છે. દાહોદના નામચીન બિલ્ડર શૈશવ પરીખ અને ઝકરિયા ટેલર દ્વારા ખેતીલાયક જમીનના એનએના ખોટા હુકમો તૈયાર કરી નકલી હુકમના આધારે જમીનની એન્ટ્રીઓ કરાવી ત્યારબાદ પ્લોટિંગ કરી વેચાણ કરવામાં આવ્યું હતું. હવે નકલી હુકમો તૈયાર કરી સરકારમાં ભરવાપાત્ર લાખો રૂપિયાનું પ્રીમિયમ બારોબાર કરી નાખ્યું હતું. દાહોદમાં આવેલ સર્વે નંબર 303, 305, 306માં તેમજ સર્વે નંબર 376/1/1/4માં આ પ્રકારના ખોટા હુકમો તૈયાર કરવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવતા દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના આદેશ અનુસાર ચીટનીશ અધિકારીને ફરિયાદી બનાવવામાં આવ્યા હતા અને દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમજ બીજા કેસમાં દાહોદના પ્રાંત અધિકારીના નામના જ ખોટા હુકમ બનાવતા પ્રાંત અધિકારી પોતે ફરિયાદી બન્યા હતા અને દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઝકરિયા ટેલર અને શૈશવ પરીખ નામના એ બિલ્ડરની ધરપકડ કરી હતી. જ્યારે બીજી ફરિયાદમાં હારૂન પટેલની ધરપકડ કરી હતી, જેમાં શૈશવ પરીખની બંને ફરિયાદમાં સંડોવણી સામે આવી હતી. નકલી હુકમો તૈયાર કરવામાં તેની મુખ્ય ભૂમિકા સામે આવી છે. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં અન્ય લોકોના પણ નામ બહાર આવતા પોલીસ દ્વારા તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જ્યારે તપાસમાં વધુ લોકોની સંડોવણી તેમજ બીજા આવા નકલી હુકમો પણ સામે આવે તેવી શક્યતાઓ રહેલી છે. પોલીસે શૈશવ પરીખ અને ઝકરિયા ટેલરને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે બંને આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ આ ઘટનાને લઈ સમગ્ર શહેરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઊંડી તપાસ થાય તો જમીન મકાન મામલે અનેક ગેરરીતિઓ અને અનેક લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઓવરઓલ એવું જણાયું છે કે આ લોકો ખોટા એના હુકમો કરી સરકારશ્રીની જે પ્રીમિયમ રકમ છે એ રકમ બચાવવા માટે કે પ્રીમિયમ ના ભરવું પડે તો એનો આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ એમાં જણાઈ આવે છે. અને આ રીતના ખોટા હુકમો કરી એમની એન્ટ્રીઓ કરાવી અને લોકો સાથે પણ ચીટિંગ થાય છે. કેમ કે જે આ એને થકી જે પ્લોટિંગ થાય છે અને જે એન્ડ યુઝર છે કે જેને આનો લાભ મળવાનો છે એ પણ આ પ્રકારની કોર્ટ પ્રોસિડિંગ કે એફઆઈઆર દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે કે હાલમાં તકલીફ પડી સંભાવના પૂરેપૂરી છે. તો એ લોકો પણ આ ભવિષ્યમાં ભોગ બનનાર તરીકે થઈ શકે છે. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા આવ્યું છે કે આ માત્ર 2 હુકમો નહીં, આ સિવાય અન્ય હુકમો પણ થયા હોઈ શકે છે, જે બાબતે અમારી તપાસ ચાલુમાં છે. આ બંને ગુનામાં અન્ય 2 આરોપીઓના નામ પ્રાથમિક દૃષ્ટિએ અમારી સામે ખુલી ગયા છે, જેમની અમે વિગતવાર તપાસ કરીને અટક કરવાની કામગીરી અમે હાલમાં તપાસમાં છીએ.